એ દુકાન બંધ કરી દે ચાલ, અડધી રાત થઈ. આમાં આ કેસ પૂછવું પડે મારે, કોકને પૂછવું પડે કે બોબડો ગોડો નીતિનભાઈ શંકાભાઈનું ઘર ચોકન. આ કાકા ઉપર પૂછવા કાકા ચો ના હા આ ગોમનું તો બોબડો ગોડો અને નીતિનભાઈ શંકાભાઈનું ઘર ચોકન આવ્યું એવું એ અમે ગોમને ડોન હ બંકા હા મને બતાવ એવું હોવા લે હેડો બતાવ. સૌથી પહેલા તો મને નીતા ભાના અને વિશાલ ભાના ઘેર લઈ જાઓ. એવું હા એમનું ઘર તો બહુ આખું નહીં. તાન કેટલા અમે આવી જવા જ આવ્યું દુખાય તો માતા બહુ દુખાય. આ પાટણ યાચે ઉતાર દો. ના ના તો ડોક્ટર આપણે કઈ ગયા એમ રાખો. અમુક આપણે પોલીસને કેસ કર્યો બરાબર. પોલીસ આવતી જાય. યાર તમે કાલ આયા ને યાર હું પાહો જઈને તમને પાહો ઈતાબા તમે પાહો જવાનું કોને કીધું તું? યાર તમે કોઈ આયા ને ભાઈ હું એકલો બાકવા જાઉં તો હું તમને ના નતો પાતો કોઈ પાહા ના જાવ કોઈ આપણે સમાધાન વાતનું કરી દઈએ બધું જો હારું ગમ હું જોતો તો ઓય વાગ્યું પગે વાગ્યું બધે વાગ્યું જ છે. છાતીનો પાટો બંધાયો પણ દેખાતો નહીં. હાર્ટ એટેક તો થતું હોય ને એ કેટલા મોણા હતા એમ કહો તો ખરા? 2 મોણા પેલા ગોડા બહુ મારે ગોડાના જ ઉઠાઈ લેવાનું રાતો રાત. ગોડાને તો હું મોકલી દઈ એને પાગલપણામાં વધી ને હું આપણું બધી મોકલી દઈએ પોલીસ આવતી જ આપણે પોલીસને કેસ કર્યો. તમે આરામ કરો. આવી ગયું અમારે આજે જ કઈ હા આવી એટલે આ જો ફરી આવો સાહેબ બેહો બેહો સંગાવો બહુ દુખાય એક સાહેબ નો જેમ બોલાતું નહીં આજે એકલા જ હતા અને પેલા 2 જણ હતા એક નીતિનભાઈ અને એમના પેલો ગોડો આવે ને 2 જણે મારે બીજી જણ મારે શંકાભા તો નતા શંકાય મારવામાં હતા એવું એ 3 જણ હતા અમે એમના ઘેર જઈને જઈએ. હા ઘર જઈને આવતા બોલાતા બતાવો બીજું એક ના ચાલતા ય બાપા મરી ગયો અલ્યા અડશો નહીં આ બોલશો ને હું કહું શંકાભાઈ ઘરે જઈ રહ્યા બરાબર હમણાં નીતિનભાઈ ઘરે પહી જશે ને ગોડા ઘરે જશે આપણો કેસ સમાધાન નહીં કરવાનું આ વાતનું આપણો મારવાના જ છે તેને તે ડાલ હું મારું હું તો મહું પેલા માર ખાઈને પડ્યો હે ના ના એ તો મને મટી જાય પછી આપણે માર એટલે સમાધાન પૈસા ને તોય લેવાને આગળ એમને તમને બીજી દર મળી જાય આગળ એવા મળે ને બીજે જો ગામમાં ઝઘડો ના કરે એવા રાખી મારી તો આ કામકાજ આમ થોડું કેવી રાખવાનું આપણે રાતે કઈ આવે એમ બરાબર ના જોડે પોલીસ જોડે તોડાવીએ અને આપણે અલગ મારી આખા ગામમાં જો ઝઘડો ના કરે મને હવું થઈ જવા દો ભાઈ સ્ક્વોડ પેલે નોરાડ જ કાઢવો ના ના આપણે એવું નહીં કરવાનું પણ ગાડી બેન મારવાનું એવું મારો ને બીજી દર નોમ ના લે આપણે કોઈ વખત આપો સાહેબ હા બોલો. અમે આવી ગયું હવે ગોડાનું ને ત્યાં નીતિ ભા ખબર કે હવે એમનું ઘર આવી ગયું એવું આમ તો બાજુ શંકા ભાનું હ હા તા નીકળ આ આવી ગયું નીતિન ભાનું આ કાનું હા નીતિન ભાનું પણ બે ગોડા 2 જણનું કેવું કોઈ દેખાતું જ નથી. જો નાહી તો નહીં કેમ પછી બીક ના મારે નહીં 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 એમને ખબર પડી ગઈ લાગે. હા 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 પેલા એમના ઘેર હેડો. આ લાગતા નહીં તો બે હમ્પીન તો ગયા હે લાગે સરકારજી એ બાન્યા કર લે. સરકારજી અમને ખબર પડી લાગે કોકને કીધું લાગે. હા નબા પેલા ગોડા ઘેર ગોડાનું તો આવી બે ભેગું છે નીતિન ભાનું બે વાકા રે હા હા તો નાહી ગયા લાગે તને કઈ. હા જ ને અમ્મા કહે હા તમે ઘેર જાઓ હું ઓથી લઈ તો હવે. હા તો મને ઘર મળી ગયું ને હા મળી ગયું. અમને ચોકાનું તારે શંકા પાસ કે હું ગુનો કરે તે તેને હો બ્યાની કલમ લાગી આ કોણ જાય શંકાજી તમે છે ને એટલે પૂરો તમારા ઘરે પોલીસ ખરા યાર ક્યાં હા હા
તમારા ઉપર પે 302 ની કલમ લાગી છે. હું કહેવાય 302 ની કલમ? હા, હાફ મર્ડર ઉપર. ઓ નો. તમારે ચેટને લાગી લાગી વાપરો ચાલ કે તમે પે નીતિન પાને અને એમનો ગોડો હો. વાહ માં પત્રીજો. હા, એ બે ને તમે 3 જણા ઉપર લાગી છે. ઓહો, જેલમાં તો જવું જ પડશે. જેલમાં આપણે જેલના હરિયા જાઓ તમારા ઘરે બોઠા આવ્યા છે. ઘરે પોલીસ તો નહીં ને? હા, હા, એવું ખબર નહીં હો. જો એ તો હું તો હાલ ઘરે નહીં જાઉં. કેમ? મને જો પોલીસ મને એકલા લઈ જાય તો? હા, ચો નીતિન પાસ ચો અને તમે હું જાઉં. માર નહીં જાઉં ઘરે, હું તો પેલા બે નોટવા જાઉં. નકર તો મને એકલા લઈ જાય તો? નીતિનભાઈ અહીં જોવા જાય ને અહીં ચોક હોય તો નીતિનભાઈ તો દેખાતા નહીં, પેલા પોલીસ વાળા આયા ઘરે અને પાછા દેખાતા નહીં. નીતિનભાઈ અહીંયા નહીં એમને અડ્ડે જવા ડીકન ચોક હોય તો સારું હો, ઈકમ મળી જાય સારું હો. નકો મારે તો ભાઈ લોચા જ પછી મને એકલા પકડીને પણ મારું નામ નહીં દેવજો પોલીસ વાળા. નામ ના દઉં એટલે હું બચી જાઉં. પણ પેલો ચેતે નામ ના દેતા આના ને પોલીસ વાળાને થોડી ખબર કે મારું નામ શંકો હો, એટલે પોલીસ વાળાને તો ખબર પડશે નહીં. એટલે હું એમના જોડે જાઉં, એને મળી જાય ને એમને પછી હું એમ કહી દઉં કે આપણે નામ દેવું નહીં પોલીસ વાળાને કહું, એટલે આપણે બચી જઈએ પોલીસ વાળા. એટલે હું એમના હડ્ડે જાઉં. હેડો બદલી ના લુગરો વાપરો ઠંડી વાય હે પ્યારી ભાઈ પ્યારાય નહીં એ પ્યારાય હારું લાગે તમારા ને એકરે તમે ડરતી કે એવું પીવું નહીં પીવાની દેવું નહીં પરીકી ના ખવાય સિગરેટ પીવું તમારા ને એકરે એવા જાદુ કરું જાદુ ચમરશું હી બસ બાબરા બંધ થા આવું બોલ ના કર સાચું તું હે મારો જીવ લેવા આવ્યો પણ હું સારું તું મારો જીવ લેવા આવ્યો પણ હા હું હર વખત બચી જાઉં લે હું રાખ ને તરત મારે લેવાનો જ નતો આખા ગામ વચ્ચે મેં કહી દીધું આને મારો ભત્રીજો તારથી કંટાળો લેવડાવું શાંતિથી બેહી દે બંધન ને લે ઉઠ ને લે ઉઠ બાપા મને એટલા બીક લાગે એ જાગ ને લે બીક લાગે બીક લાગે બીક લાગે હો નહીં લાગતી મને બહુ લાગે હો પણ જાગતો રે હો જાગતો રે આપણે આપણે પેલા મારી ના આયા બરાબર કે આપણે ગોતતા નહીં હોય આપણે ગોતતા નહીં હોય શંકા મન મારે શંકા ભાઈ આપણો મારશે તે મારશે જ ન બીવે નહીં આપણે અહીં છીએ શાંતિ રાખ આપણે ગામમાં જવું જ નહીં જો હું તો હું એ જાગલી લે જાગલી પપ્પા જો રાત પડી જાય એટલે હવે ખબર વગર ઘરે જવું નહીં અહીં ના ઊંઘાઈ લ્યા ચોક ઓમ કરશે તો ના કરે હુઈ જવું પણ માતો નહીં ઊંઘું હા હુઈ જાઉં ઘેર કોકરા બેસી જાય મને ખબર હતી કે એમના અડ્ડે જાય મારા ઠંડીના મને ચેવી ઠંડી આવે એટલે હું સેટઅપ પેલા આવ્યો એરા ઠંડીના એક જ છે જો હું કહેતો કે એમના અડ્ડે જાય એ ચમચ એ ગોડા અરે શંકો હું પૂછા
વાત તું એક જલ્દી ઊંઘવા દે લે ચૂપ. લે ઊભું થા ને લે તું ઊભો થા વાત તું એક હું છો નીતુ કા ઊભો થાવ અહીંયા હે કહું રહું છે શંકાજી. યા ખરદમ રાતના કેમ અહીંયા આયા? અરે ચૂ ચૂ ખબર આપણે હું થયું મને કોઈ ખબર નહીં પડતી. હવે મન શેઠાભાઈ કેવું કીધું કે તમારું ઉપર 302 નો પેલું એ લાગ્યું છે કલમ તે 302 બોલ પે ને મળે. ના કલમ લાગી હે પોલીસ વાળાની ચેક કલમ આવે. એ તો મને જ ખબર નહીં પડતી વડાને ખબર એ ફેલો લોણી ચોક કહેવાને આવતું હતું આવું બધું. કે પોલીસ તમારા ઘરે આપણા ઘરે આવી હતી તે તે આપણા ઘરે હતા ને તે હું તો ના જો ઘરે હું ડાયરેક્ટ તમને ગોતવા કહું હું એકલો હું લે પકડો તે ચમ આવી હતી. હા ચમ આવી એ તો એ ઉઠ લે. ના નહીં જાગા ઉભા દે ના ઉભા દે અરે જાગ ને જાગ. અરે ઉભો રે ના મારો ના પાડો. પણ પેલા કને માર્યો અમે તું પણ એ તો અમે બે નહીં. એ તો માર્યો ડાયરેક્ટ મારું ઉપર આવી પોલીસ મારું ન મારો તમને એને જવા ચમ ના દીધા. તીમો મારવાનો મેં ના નથી પાડી મેં કીધું એમ કે તું એ કીધું હો તમ કીધું કહું એ ખરો. મનનો ભાઈ આ વપરો હું તો અભ્યાસ ગામમાં જતો રહે તમારે બધું કહી દે. તો કઈ દીધા મેં તો કશી કરી ને તમે નહીં કર્યું પણ ધારો એ લખાઈએ કે કેસમાં ખબર પડે હા. હું ખાવો પડા નોમ તો તમારું લખાઈ દીધું હો મારું લખાયું પણ તમારું એ લખાયું ને મારું લખાયું રોડે કોમને મારે એને તો મારે હા મન ન હોય શંકાજી હા કોનમાં આવો ચમ પેલા સોરો કોલર વપરો કોઈ મીએ મારે ટોકે ફરી વળે એ તમાર ન મારો હા હું લાગી તું તે હું તો કહું એ ખરો ચમ ના જવા દે. તે મન તો ના જવા દે પણ તમારું નડી માં અમને નતા જવા દે. એટલે મને છેતે જો કીધું ખબર હે? હા. કે તમારા ઘરે પોલીસ આવી આપણે તઈના ઘરે પોલીસ આવી ને તેમ કે તમારા ઘરે પોલીસ આવી તે ડાયરેક્ટ મને કીધું કે 302 નો કલમ લાગે ડાયરેક્ટ હું તો ચમકી ગયો એ ફેલો લોલી ખબર જ નહીં પડતી અને તમે મારા પૈયર આપણે મોઢું કાઢતા એ ચાલો લાગી ઓકે હપ્તા તો લગાવ તાર લગાવવાની એમ કે હો કે મારા તમ લગાવ તાર લગાવી કાલ મળશે કાલ કાલ લેતા આવશું તાર જ્યારે જઈશું ને એટલે હારું લગાવીશ. એવું કીધું ખબર હે એ કે તમન ઘરે પોલીસ આવી ને કે તમને પકડી લઈ જાય ડાયરેક્ટ આપણે તઈનું નામ આવી પેલા મારે નહીં ઈ મને જેમ તે લખાઈ દીધું હશે. અમે કોઈ બહુ માર્યા નહીં કોઈ. તો તમારે અડવાનું જ આવતું તીન હા અમે ખાલી 2-4 બૈરામ ધોકા મેં ક્યાં હું લે મેં કે તમે ઉભા તમે જોવા જાય કેટલું વાગ્યું ના પણ મને શેતાભાઈ કીધું દાદા ને દીધા અમને ઈને ચમ દીધા શંકાજી તમે મારા ભાઈ હો ના જવા ભાઈ દે હોય તો તો મેં- ભાગીએ રાખું પણ મેં ના નથી પાડી કહું ના જાય પણ મારે જવાનું હતું અભરો ને હા. એને જવા દે માથા અલે બોલો યાર શું બોલ દે હું ઘરે જઈએ તા એડો પોલીસ વાળા જોડે પોલીસ ગોતતી જશે સાચું કહું તે ગુટ્ટી જશે ને ઘરે જવું છે પોલીસ આવી તાંગ ઘરે જતી આવતા હશે અમે તો પોલીસ વાળા મારે એટલે નહીં અમે તો જવા એકા ઉપર સુઈ રહેવાના હા કાલ સવારે બિસ્તરા પોતલા બંધી જ તરસનિયા હું એ કણ ઊંઘી જતો તમારા જોડે યાર. મને તો ભાઈ મને એકલા ચોક પકડી લઈ ગયા તો હું અહીં તમને ઊંઘવા નહીં લઈ ચો અમારી જગ્યા તો હું પોલીસ વાળા ફોન કરીને કહી દઉં કહી દો કે વારે એક એમના અડ્ડે આવી જાઓ હા કરી દો નહીં કરો કાલ ખોટી હાલો ઘરે ઘરે નહીં આના જુઓ સુખું કહું આ તો રાત કહેવાય એ રાત તાર આબુ ઘરે ઘરે આબુ ચમ મારે અમને અંગત એવું તાર મારવાના અમને પોલીસ ના મારે લે પોલીસ ઘરે નહીં એટલે ખાવ ગાલે નહીં કહેતો ને ઓ અભરો કોની પાસે તમને ખબર ય નહીં પડતી પડે તો મને ઘરે હું ઘરે ઘરે ઘર દો. ઘરે રેડ ને કોઈ મેલે હમણાં તને શંકાજી ભાઈ હોય એટલે હાથ ઉપાડતો નહીં તમે ચાંદના બે કરો હો તો ઘરે હેડ ને ઘરે હેડો નહીં આવવાના
ચમ નહીં આવવાના ના અમે તો રહેવાના એટલે કરે તું લે અમે શાંતિથી ઓછો અવાજ કરો ને પોલીસ આવી જાય તો પોલીસ તો અહીં ના આવું અહીં તમને એમને ખબર ગઈ કે તમારો અડ્ડો પોલીસ આવો ને અહીંયા રે આ જા પોલીસ આવે ને તો આપણું નામ નહીં દે એને તો એની પાસે જો ખબર પડે કશી નહીં તું જા ચિયો હલ્યા તા બોગડા ભાર્યો નીતિન ભા આ શંકા ભાચો હ તો બતા હેડ હું વાત કરું છું બોલો ગોડો અને પોલીસ બે હંગાત થઈ ગઈ ગોડો કહી દે આપણું આપણે સમજી જાવ ને આપણું આવી ગયું આપણું નામ નહીં પકડ ગોડો જો હાના બીજો ગોડો આ તમારા જોડે હતો એ જ ગોડો હતો એવું હું સાહેબ એ તો ગોડો મને ગોડો બનાવી કોબરો હતો દીધો તમને તો ખબર ના પડી હું સાહેબ આપણે શંકા પણ નીતિન રાખો એટલે એમના ઘરે જે હાલત બોલો તમે કોણ હા અમે તો પૂછ્યું કે પેલા શંકા પણ નીતિન ભાઈ પેલા શંકા ભાઈ ને નીતિન ભાઈ પેલા ગોડા ને ગોતા હા પોલીસ એ તો ખેતરમાં જ્યાં ખેતરમાં નહીં આ નીતિન ભાઈ અને શંકા ભાભી ઘરે ના જાય હાલત ઓહો અમે અમે તાકની કરતા હતા સાહેબ ગોડો એમના હંગાત નતો કોઈ પેલો ગોડો કે તમે નીતિન ભા ના શંકા ભા ના એ તો ખોટું નામ અમાર આલા ગોળો રખેલ છે હો એ ઘરે જો હાલત ઈના અમાર તમે ગોમે ચેલા ગોડા હા ત્રણ ચાર બે ત્રણ જ છો એમાં ચમન કુડું નો ચમન એ તો ઈનું હા તમારા જોડે હતો એ ના લ્યા તો પેલો ત્યાં બરાબર મને નહીં આતો હા એ આ આને- તો હો ચમન એ રહ્યો હા અને આ તો પોળ્યો ભોડિયો સાહેબ હા પણ હા ને એ મસ્તીખોર હો ભૂડ્યો એની વાતમાં બહુ નહીં આમ બોબડો હોય તો આવ એ તો લાગે મન તો પણ અહીંયા તો વાત કહું આપણે બેનું નામ હું પાડવું ખોટું અગ્ગુન ડગ્ગુ બોલો સાહેબ એને પૂછે તો કે આનું બોલો ઓબ્રો હા એને ત્યાં બહુ હતી તે હા. પણ ના બહુ ક્યાં આમ દિલ થાકી ગયો ને તેને આવ થઈ એવું આઈ લવ યુ ક્યાંથી ક્યાંથી ફાઈ લવ યુ થઈ ગયું ને તે સોરી જતી રહે અને તમારું નામ હું મારું નામ ડગ્ગુભા તમારું જગ્ગુબા સાચું નામ હે ને હાચું આતું આધાકાર માં હન લેતો અટકાટ આવો દે પણ ઘરે પડી છે ઘરે કોણ જાય અમે યાર પેલા અહીંયા ગોડા પકડો આજો પકડો એ તો હું કે હે ગોડા તન મારે હા પેલા મારે તો એમ એમનો કે હા કે આર્યો આ અને તું ઉભરે તું કર નામ કનું આલી અમે તો હતા અમે ઘરે રહો અમે તો હતા આપણું નામ તો તાર નામ તો અરે ડબ્બુ નુગુ એટલે કેવું નામ પૂરીઓ તું કઈ ગોડા આપણું નામ ગોળી. તો નીતિન ભા એમ કે હા કે નીતિન ભાઈ શંકાભાઈ કે બે અને આ બે ભાઈઓ સંતાજી પડદો ફાસ તું કરતા ઓડે ને જો નીતિન ભાઈ એ મારશે ને ઉભા પકડી ના મારશે ને બધાય ધોકા જ પર હેડો તમે બે હેડો પેલા. વાત કહું પણ તમને યા બોલે છે હેડો તમે પેલા અલ્યા. જેલ બતાવીને મારે ઈ કર. પેલો હતો એ જ ચમો નતો જાઓ તમે તારું. એમને પકડો નેચારા અમે તો વાગનો ગોડો હું કોડો ચમો થાય અમે અમે ખાલી કીધું કોને માર નાખ તો એ તો હાથું કોણ માર નાખે પકડી જો એ તો કહેજે ને આપણે પૂછીએ હેડો હાડી પેલો છે લઈ લેવાના પેલા પેલો તમે છે હેડ ગોડા તું આપણે પેલા ચોકલેટ ખવડાય ખવડાવવાનું હોવા 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 પપ્પા મેં પપ્પા ભગમ ગાડી લાવે અરે નાઈ ના જાય અમને પકડ તો પોલીસ જે આયા જે હજુ આયા નહીં બહાવ કરશે વાત સાચી હે તમારી મને તો યાર અંકો પડે છે ને તે ગરમ પાટો આખા શરીરમાં બેઠે છે ગામમાં નીકળે ને બધા એમ કે શરીર ચમ ફૂલી ગયું પણ યાર પાટો બેઠ્યો સ્વેટર પહેર બતા ના કહેવાય કે વધારે ખાઈ ગયું ના કહેવાય યાર કે શરીર એક દાડમ થઈ ગયું હોય સાહેબ આ સાહેબ ને કે બે કોઈ બે સાહેબ એટલે કે તાપે આવો. સાહેબ હું કર્યું બોલશે નહીં તું જો હું તમને એક વાત કહું, બરાબર? હા બોલો ચલો બરાબર હમણાં બેઠા કરો બેઠા છો
બોલે દુખાય એમને પકડી લાવ્યો બરાબર ગાડીમાં હોય રે તમારે માર જોડ નહીં કરવા વાર નહીં મારી અમારે તોય મારી આ બધું જોવાનું ભમાય જો એ નહીં પણ ખોટો કેસ તમારા ઉપર લાગે હા. બરાબર હું લેતા હોય એમને હું કહું બે દંડા વધારે દેજો એ તો દીધા બરાબર ના 5000 હાલ દે હમણાં આપણો કશું એ ગોડા હેડ હું તો આગળ ઉતારો તને સાહેબ સોરી મેં પણ પેલા મારશે કોઈ નહીં મારે એના હું કીધું એમને અમાર પેલું ક્યાંની ધ્યાન તો લઈ લે એને તો લઈ લે આગળ બોલો ભાઈ આ ખોલ ખોલ સાહેબ બાકી પેલું દીધું નહીં. પેલું ભાઈ સાહેબ આપો પહાડી કોલો ને કને ખુલ્લું એવું હે ઉતાર લે લે આ ગોડો તો અહીં ઉતરી ગયો કોઈ યાર ગોડો હેડ સાલા ઉભો રે એ આપણો મારશે તો લે નહીં મારા ગુના હે બરાબર સાહેબ ના આગળ તો આગળ તમે આગળ દો તમે આગળ દો નહીં મારે તો હાથ બાદ ના દબાવતો બોલે બે હોય લે દબાવ ગોડા સાહેબ એ નેચે બેહો આ તો ધુમાડો આવે ઈ. નેતા બે બરો હમનો બેસો રે યાર. તમે તમે ઓમરે આખા દબ આપણો આ છે એ મારશે એ ગોડા ઉપર રે મારી નાખે બાપા લા ગોડાન તો લઈને દે આયા દે ગોડા પિતાજી હા બોલો ઓ સુરત જોડે આવો હવે તમને ભા કહેવાના અમાર ચિયા મુડે ભા કહેવાનું તમને ચમ તમે મારી મારીને તો વાત હવે તમે સાહેબ ઉભો થાવ 2 મિનિટ ના એક તો મારો હોય ને પાવર કરો સાહેબ ઉભો થાવ 2 આ મિનિટ ગોડો બોલતો હું કેમ જાઉં વાત કહેવા હા બોલો હું વાત કેવી અહીં બધાને વચ્ચે કે કહું એટલે હું તો કોઈ વાપરતો નહીં, મારતા નહીં, પૈસા હો. નહીં મારે નહીં મારે હું લાવું તને બધું. તને જેલ બજેટ મારવાનું જો અમે જેલમાં આવવાના નહીં સાહેબ ચમ રિસોર્ટ ખવડાવી રિશ્વતની વાત નહીં, રિશ્વત સાહેબ. રિશ્વતની વાત કરો પોતા એટલે ગોડા લે ને તું રિશ્વત સાહેબ, મારો. હા સાહેબ મારો એ બોલે તું બે ને રિશ્વતની વાત તમે બે તમે શાંતિ રાખો વિશાલ ભા અરે અમારી રિશ્વતની વાત ના હા એ આવો કાંચી ના ખવડાય કશું નહીં હા એ સાહેબ એ સાહેબ બે એટલી વાર જેટલી તમને કોઈ ખબરાવું નહીં એના. હા બે આવો. એ બે આઈ જા બે આઈ જા. સાહેબ મારો તો સાહેબ મામો ખાવો પડે એમની પાસે સાહેબ મને મને હાલે તો કોને માર્યો મને આ ગોડાય આ ગોડાય અને માર તમે પાંચ જેવું નામ ખોટું નામ શું હતું આ તમારું ગોડાય માર ડગ્ગુ ભા ડગ્ગુ મેલો આ ગોડાય મારો સાહેબ આ ગોડાય મારો જગ્ગુબા જગ્ગુબા ચગ્ગુ આ ગોડાને મારો સાહેબ ગોડાને મારો ના ગોડા ના મારી એ તો ગોડો એને જ મગજ ના હોય હવે ખબર હું બેલ્યો ગોડાને ઓ જો રાવી ને મારે સાહેબ સાહેબ યાદ એને ના મારશો સાહેબ ખોટું ના સાહેબ લાગે વાળી, તે- સાહેબ ખોટું ના લાગે તે એક વાત કહું બોલો અમારા ખેતરમાં આરે બહુ પાવ છે એ બહુ પાવન નહીં કરું ઓહો સાહેબ અમને મારશે ચોખ્ખું ખબર હતી તને દુકાઈ મારે તો આરે શીખવાડતો તો આરે ગોડાને બધું શીખવાડી મારતો હવે ગોડા એવું કહેતો તો ના માર શાંતિ રાખો ચિયા ભવનો બટલો મારો હો સાહેબ માર આ, આ ચૂકલું દે સાહેબ બધું હાથ ચૂકલું જ આરે લાગતું હોય. શીખવાડતો હોય મોટી હા નોમે બદલી નાખો મોટો એકલો છું તો ખોટો મોટો એકલો ખોટો ગો સાહેબ હા બોલો આ બધી વાતનું સમાધાન કરાવી દે નીતિનભા હવે અહીંયા બોલો સમાધાન કરી દેવું વાતનું હવે સમાધાન જ છે ને તો બધું પણ અમન ખર્ચો આલ દે અમન. 10,000 ખર્ચો આલવો પડશે હો મીએ નહીં મારે હા આ નીતિનભા આલ દે ખબર હા બીએ ચો હાથ તો એ ઉપર ઈ તો ગન પૂછે એક બીબો દીધો આપણે જેલમાં જવું સમાધાન કાઢો એમ કહો. આ ગોડા જાય ગોડા જગ્ગુબા તમે કોને માર્યા હતા તમે હું જો હતો ઈ યાર હા તો તમારું સમાધાન તમે જો ના પાડી તો ઓય, તમે આમાં જાઓ. તમાર ભયોને લઈને સાહેબ મને બાકા તે તમે મને જવા કેમ નતું હું સમજાય તો સાહેબ ગોડા આ તો કેસમાં ગમે તેવું લખાઈ કે હું લખાઈ દઉં ગમે તે લખાઈ દેવા પણ હું અમને જૂઠો આરોપ નાખ્યો ને હો અમે આટલો માર્યા નહીં
આપણે હા ને સમાધાન કરી દઈએ ને કે મજા નહીં આવે ઓય રાખે. બે અંદર સાહેબ બોલો શું વાત કરી ખુરશી ના બેસ એ નેચો બે મને યાર પગ દુખાયો. પગે નહીં નેચો બે કોઈ ખોટું તમે કોમ કરી નહીં આ ખોટું કર્યું ને આ ચંપલ બારી દેખું ને શું કરવાનું જીના હોય સમાધાન ને બારો ચંપલ બારી સમાધાન કરવાનું હા સમાધાન કા જેલમાં જવાનું સમાધાન જ. જેલમાં જવાનું. સાહેબ જેલમાં લઈ જાઓ સાહેબ ગાડી સાહેબ પગ પકડી એ તો જેલમાં જેલમાં જવાનું અરે પજે પર તારે શું કરવાનું કે હા ગોડન નાખું ધક્કો મારું ગો ગોડન ધક્કો મારું સંજોગી તો મારો યાર બધા બળદ વાસો એમને જેલમાં જઈને મારવાના તમારે શું કરવાનું કયો એનો સાહેબ સમાધાન તો પૈસા આપી દો અમને એનો ખર્ચો સાહેબ પૈસા તાન મને એકદમ દુખાન માથા મને એકદમ માથા દુખાન નહીં કહો. બળ હું વાત કર્યો આ વાત કર અલ્યા એ ગોડા ગોડાની મારવા તમને ફોડું ફોડી દુખાવે કે અહીંયા લે તું સાહેબ મારો તને જેલમાં તો એ સાહેબ બે એ સાહેબ બધા બે મારી ગયા ગોડા તું છે એ બે હું સમાધાન કરે સાહેબ એ જે બધા સાહેબ અમે પૈસા લે બે હો પૈસા નો નહીં લેતા એ અમાર ઘરમાં ઈ. એ મારી વાત પૈસાની સાંભળો પહેલા એને પૂછવા જાવ જો અમારે બોલે એકલા વાળી. પણ સમાધાન કરું તમારે સમાધાન કરવું બોલો પણ મેં મારે જ નહીં હું અરે ના મારે પૈસા જ ના હોય મારે તો તમે અત્યારે સમાધાન નહીં કરો તો સાહેબ વાપરો હું હા તો ગમે પડે ત્યારે પડે સમાધાન બેઠો તો કઈ બેઠો થા બેઠો થા ઇતા પાક પડે બરાબર બેઠા થા બસ 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 લાકડી જો હું કહું બોલો સાહેબ વાપરજો હું સમાધાન કરું બરાબર અને અત્યારે ના પાડો તો હું અમને ગમે ત્યારે મારે હો હો બોલ લે. એ નીતિનભાઈ વાપરો ગમે પણ ત્યારે જો હું સમાધાન કરવા કહું પણ હું પૈસા નહીં આલું. પૈસા તમારા સાહેબ ને આલવા પડે સાહેબ હું પૈસા નહીં આલું મેં મારે નહીં અમને. સાહેબ અમે પણ પૂછો ઈ તો પાછું. પણ તમારા ભાઈએ મારે ને તમારા કોઈને સમાધાન કરું કરો નકર તમોને બેનો લઈને આયા ઉપરાણું હા ઉપરાણું લઈને આવ્યા ને તો હું પોત ગમે હજાર ત્યારે સાહેબ રૂપિયા માર્યો. આલો. પોત હજાર. સાહેબ 2500. અમે બેઠા રહ્યો અમે હે ને સાહેબને 25 પૈસા આલ દઈએ 2500 પોત હજાર આલી દઈએ. બાતો બરો 10,000 તો ખર્ચો જ છે એ હું આલ દઉં આપણે સાહેબ ને 5000 આલ દેજો ખર્ચો સાહેબ, તો આપણને આલ જ ના આલ દઉં. હા સાહેબ ને આલ દેજો હાજર પડે આપણે જોડે. લાવ તમારા તો થાક્યો હું આખી રાત ઉજાગરો સાહેબ એક વાત કહું બોલો. કેવું યાર લઈને લે બેંકન ને યાર ગોડે મુકો લીધી ભાઈ બોલો હયા વગર વાપરો પડે. ઈ આ તો બે વાર આ ગણો શું જ આવે ને ના યાર. આવા પૈસા ખાલી પૈસા ખાલી ખોટા લાયા તમે એના જેલમાં થાય, એના જેલમાં પૈસા ના આપવા. ફૂટી લાવો નકર મારવા પડે ગમે ત્યાં કાપી નાખી રસ્તા મળતા નહીં નકર કિડનેપ કરી લે બતા. નહીં આલવા ઉભા રહો કેટલા? સાહેબ પોચ. હું આલો પડો તમે મારે આમ પા મને ધ્યાન માર વાતો વાપરો તમે આને તો અમને મારે જ નાખા તો આ આજુ રસ્તા પંચવાલા. કશું 5 નહીં રૂપિયા નહીં. તમે વાપરો ચા પાણી ના લો, સમાધાન ચા કરી નાસ્તા બરાબર વસ્તે મળતા નહીં આને નકર નીતિનભાઈ યાર નીતિનભાઈ. કાપી નાખે નીતિનભાઈ હા, ચા નાસ્તા ના લો. ઉભા થાવ ને યાર. કાપી નાખી મારા પૈસા ઓડે તો આજે. સાહેબ અમે અહીંયા આલે. કરો નીતિનભાઈ યાર. આપણે ઘર તો આ આપણે યાર ખરી. ચાલ અહીં જમ શીખાય આ તો 500 રૂપિયા માંગો ચા પાણી ના પૈસા ખાવા આયા ને. હું પેલું પોલીસ તો પૈસા ખાવા જાય લાગે સાહેબ લઈ જાઓ મને નહીં 5000 લઈ ગયો ને પાછું ઉપર 500 માંગો. હું ના બોલું તમારી વાત હતી. તમે પૈસા તમારે 2500 બીયા આલે એટલું સમજ. કાલ હાલ દે તો ઘર વેચી નાખે એ હું અહીંયા એક વાત કહું આ ગોડો તમારે જોતો નહીં ને તો હું પાગલ બના સાહેબ નંબર કાઢતો ઓએ દેવો ને, દેવો, એનો એ જેલમાં. નીતિનભા, એ નીતિનભા, આ ગોડાને હું સાહેબ અંદર પાગલખાના મોકલી દઉં ના તો આ તો ગમે ત્યાં કાલ મારે તો સારું, તારું અમે કાપી હું જઉં તાન. સાહેબ અમારી જિમ્મેદારી હોય હા આવજો રામ રામ સાહેબ પછી બજી લગાડી દઈને આ બે ગોડા એ ઉભો રે. એ ના લ્યો સાહેબ આ તો કાયમ લેવા ના, ના, છે. એને પકડાય યાર. પહોંચો વાપરો. એ ગોડા વગર મને હાલ દે આ કયું આ તો કલાકમાં 500 નું, અલે, 5000 નું ખર્ચો ગોડા લે, વાત કહું. હા, જા નીતિનભાઈ આવો. લઈ લે વાત. ઓય લઈ લે. શંકાજી 500 રૂપિયા મને આલ દે હું તને કાલ 1000 રૂપિયા આલી 500 નો ડબલ. શંકાજી 5000 અવરાજ જે પોણી મત
5,000 ના ઉપર 500 લઈ ગયો ચા પાણીના. આ મને હાલ દીધા ને તો એ તો આપણો ખબર પણ હાલતો નહીં. કાલ આપણો જવાનું હોય પીઝા ખા વાહ 500 રૂપિયામાં પિઝા ખાવા. પેલા ગોળ ગોળ આવે ખબર તું ખાધેલા? લેટ લબલે એલ્યું હેરો આપણો પેલા તો થોડું બેસવું આઈ તો હવે બીજું બેન તો તમારી વાત ની ખબર